થરાદના નાગલા ગામે વરસાદી પાણી ભરાતા હાલાકી ગામની 200 હેક્ટર જમીન છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ જળભરાવને કારણે ગામ લોકોને હાલાકી નાગલામાં જૂના ગામ તળ અને સાથે જ દૂધ મંડળીનો રસ્તો બંધ રહેતા લોકોને મુશ્કેલી ગામમાં ભરાયેલા વરસાદી પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા વર્ષ 2015 અને 2017માં નાગલા ગામ પૂરગ્રસ્ત બન્યું હતું ચોમાસામાં પોળો ફોરેસ્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું નદીઓ વહેતી થતા કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું પહાડોએ લીલી ચાદરો ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા એમપીમાં વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક ઉપરવાસમાંથી 25,591 ક્યુસેક પાણીની આવક હાલ નર્મદા ડેમની સપાટી 170.52 મીટરે પહોંચી કેનાલમાંથી પાણી છોડાતા 3 પાવર હાઉસ ચાલુ કરાયા વલસાડમાં વાગલધરની ખરેરા નદીના પ્રવાહમાં વૃદ્ધ તણાયા એસડીઆરએફની ટીમે વૃદ્ધની શોધખોળ હાથ ધરી ભારે વરસાદને લઈ નદીઓ બે કાંઠે વહી રહી છે કચ્છ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર મધ્યમ સિંચાઈના કાયલા નિરોણા બેરાચિયા અને કંકાવતી ડેમ ઓવરફ્લો થયા તો નાની સિંચાઈના 41 ડેમ ઓવરફ્લો જળાશયોમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી કચ્છમાં માંડવીનું નાગરેચા ગામ બેટમાં ફેરવાયું પ્રાથમિક શાળા ગ્રામ પંચાયત પાણીમાં ગરકાવ શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિનું નિર્માણ થાય છે રાજ્યના પાટનગર ગાંધીનગર એક સર્કલ પાસે વધુ એક ભૂવો પડ્યો ડ્રેનેજ લાઇન બેસી જતા 20 થી 30 ફૂટ ઊંડો ભૂવો પડ્યો તંત્ર દ્વારા બેરિકેડિંગ કરાયું અમદાવાદના બોપલમાં ગટરના પાણીમાં પસાર થવા સ્થાનિકો મજબૂર ગટરના પાણીથી ત્રસ્ત સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલ માટે માંગ કરી સ્થાનિકોએ કહ્યું કે ટેક્સ વસૂલવાની સાથે સેવા પણ આપો ટેક્સ ભરીએ છીએ છતાં સુવિધાઓ મળતી નથી વરસાદી પાણી ગટર સાથે ભળતા બીમારીનો ભય અમદાવાદ ફરી એકવાર બન્યું ખાડાબાદ શહેરના વિવિધ વિસ્તારમાં એક મહિનામાં 5,522 થી વધુ ખાડા પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ 2,413 ખાડા ગત સપ્તાહે મ્યુનિસિપલ કમિશનરની બેઠકમાં ખાડા પૂરવા દેવાની સૂચના આપવામાં આવી હતી તો ખાડામાં યોગ્ય પુરાણ ન થતાં એ જ સ્થળે ફરી ખાડા પડ્યા રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવેનું ધોવાણ થતાં મોરમ પાથરવામાં આવી છે તો આટકોટ ગ્રામ પંચાયતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું મોરમ પાથર્યા બાદ રોલર ન ફેરવતા વાહન ચાલકોને હાલાકી સ્ટેટ હાઈવે ઉપર મોરમમાં મોટા પથ્થર પણ પથરાયા હાઈવે ઉપર મોટા પથ્થરને કારણે અકસ્માતની સંભાવના વધી રોડ રિપેરિંગને બદલે મોરમ પાથરતા લોકોએ સવાલ ઉઠાવ્યા અમદાવાદના રાયપુરમાં મસમોટો ભૂવો પડ્યો તંત્રએ ભૂવો છે ત્યાં પૂરવાની કામગીરી હાથ ધરી છે તો આજે રાજ્યના 13 જિલ્લામાંથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સુરત તાપી નવસારીમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ તો મધ્ય ગુજરાતના ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણામાં વરસાદનું યલો એલર્ટ કચ્છ મહીસાગર ખેડા આણંદ અમદાવાદમાં પણ આગાહી રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી નવસારી વલસાડ કચ્છ અને દ્વારકામાં વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં સુરત ડાંગ તાપી નર્મદામાં મધ્યમ વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં પોરબંદર જામનગર સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની સંભાવના અમદાવાદ ગાંધીનગર વડોદરા નડિયાદ આણંદમાં મધ્યમ વરસાદ પડશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ પાટણમાં સામાન્ય વરસાદની આગાહી
તાપીના સોનગઢનો ચિમેર ધોધ 16 કલાએ ખીલી ઉઠ્યો. ચિમેર ધોધને ઉપરથી જોતા જંગલદેવીના ગળાનો હાર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સુરતના વરાછામાં પરિણીતા સાથે જેઠે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ. પતિનો ભાંડો ફોડવા પરિણીતાને હોટેલ બોલાવી. જેઠે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યા બાદ છેલ્લા 4 વર્ષથી પરિણીતા પર દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાની દહેશત વચ્ચે કેસમાં વધારો. છેલ્લા 15 દિવસમાં 8 બાળકોના મોતથી સ્થાનિકોમાં ચિંતાનું મોજું. અસારવા સિવિલ હોસ્પિટલના તબીબોએ સ્થાનિકોને સાવચેત રહેવા અપીલ કરી. ચાંદીપુરા વાયરસનું બાળકો પર વધુ જોખમ હોવાથી તબીબોએ બાળકોની વિશેષ કાળજી રાખવાની સૂચના આપી. આ સાથે જ રોગના લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ. ભાવનગરના સિહોરમાં દીપડાના આટાફેરાથી ગામ લોકોમાં ભય. ગુંદાળા ગામે દીપડો દેખાતા લોકોમાં ફફડાટ. દીપડાના આટાફેરાની ઘટના સીસીટીવીમાં કેદ. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલ સીબીઆઈ પકડથી દૂર. મોન્ટુ પટેલની પત્ની સીબીઆઈમાં સાક્ષી બને તેવી શક્યતા. પત્ની ખુશ્બુ પાસે 700 કરોડની સંપત્તિની ચર્ચા. મોન્ટુ પટેલ કેનેડા ભાગી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું. ચેરમેન મોન્ટુ પટેલના કૌભાંડના અનેક ખુલાસા. સમગ્ર કૌભાંડની સીબીઆઈ તપાસ કરી રહી છે. ફાર્મસીમાં કરોડોનું કૌભાંડ આચરનાર મોન્ટુ પટેલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચડી ડિગ્રી મેળવ્યાનું સામે આવ્યું. ફાર્મસી ભવનમાં 4 વર્ષ પહેલા એડમિશન લઈ ડિગ્રી લીધી. નીરવ પટેલના માર્ગદર્શન હેઠળ પીએચડી ડિગ્રી મેળવ્યાનું ખુલ્યું. મોન્ટુ પટેલ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો અધ્યક્ષ છે. મોન્ટુ પટેલ સામે કરોડોના ઘોટાળાનો આરોપ લાગ્યો. જૂનાગઢના કેશોદમાં તાલુકા પંચાયત ભાજપના કાર્યક્રમમાં હોબાળો થયો છે. કેશોદના અજાબ ગામે યોજાયેલા કાર્યક્રમમાં હોબાળો. રસ્તા અને ગ્રાન્ટની ફાળવણી મુદ્દે કાર્યક્રમમાં આગેવાનોએ હોબાળો કર્યો. તાલુકા પંચાયતના સભ્ય હર્ષાબેન અઘેરા અને તેમના પતિનું ભાજપમાંથી રાજીનામું. કાર્યક્રમમાં આગેવાનોએ તાલુકા પંચાયતના સભ્યના પતિનો ઉધડો લીધો. તમિલનાડુના કુડાલુર જિલ્લામાં ધસમસતી ટ્રેનને સ્કૂલ બસને ટક્કર મારી. બસમાં સવાર 2 વિદ્યાર્થીના મોત, 10 ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ટ્રેને અડફેટે લેતા સ્કૂલ બસનો કચ્ચરકાંડ. સ્કૂલ બસ રેલવે ક્રોસિંગને ઓળંગતી હતી ત્યારે બની દુર્ઘટના. જવાબદાર રેલવે ક્રોસિંગના ગેટકીપરને સસ્પેન્ડ કરાયો. બિહારના પૂર્ણિયામાં ડાકણ હોવાની શંકાએ એક જ પરિવારના 5 લોકોની હત્યા. ટેટગામાં ગામમાં ટોળાએ 5 લોકોને મારીને જીવતા સળગાવી દીધા. પૂર્ણિયા જિલ્લાના ટેટગામાં ગામમાં એક વ્યક્તિનું મોત થયા હતા જ લોકોએ પરિવાર પર શંકા કરી હતી. હત્યાકાંડ બાદ સમગ્ર ગામમાં ભયનો માહોલ. ભીડને ઉકસાવવાના આરોપમાં એકની ધરપકડ. અરવલ્લીના ભિલોડામાં વેપારીના પુત્રની હત્યા. ધોલવણીના 3 રસ્તા પાસે કારમાંથી મળ્યો મૃતદેહ. મૃતકના પિતાએ નિસર્ગ પટેલ સામે નોંધાવી ફરિયાદ. અમદાવાદના રાયપુરમાં મસમોટો ભૂવો પડ્યો. તંત્રએ ફક્ત બેરિકેડિંગ કરી સંતોષ માન્યો. સાંકડા રસ્તા પર ભૂવો પડતા લોકોને હાલાકી. અમદાવાદ એરપોર્ટને ધમકીભર્યો ઈમેલ મળતા દોડધામ. બાથરૂમમાં વિસ્ફોટક છુપાવ્યો હોવાનો મેલ મળતા પોલીસ અને તપાસ એજન્સીઓ કામે લાગી. કંઈ જ પણ શંકાસ્પદ ન મળી આવ્યું. અમરેલીમાં પૂના જોગસ્વાએ કરેલ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. 300 ચોરસ મીટર જમીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. પૂના જોગસ્વા સામે 6 જેટલા ગુના દાખલ. ભાવનગરમાં પાલીતાણાથી જેસર રોડનું કામ અટકાવતા લોકોમાં રોષ. 6 ગામના સરપંચ આગેવાનોએ અધિકારીઓનો ઉધડો લીધો. ખાતમુહૂર્ત કર્યા બાદ કામ શરૂ ન થતા ગ્રામજનોમાં રોષ. પાંડેરિયા ગામે 5 ગામના લોકો એકઠા થઈ રજૂઆત કરી. ગામ માર્ગ મકાન વિભાગના અધિકારી ડીએલ મેરને ઉગ્ર રજૂઆત. તાત્કાલિક કામ શરૂ કરવા માંગ કરવામાં આવી.
દાહોદના ગરબાડામાં ખાતર માટે ખેડૂતો વળખા મારવા માટે મજબૂર બન્યા. ખાતર ન મળતા ખેડૂતો ધક્કા ખાવા માટે મજબૂર. ખાતરની અછત ખેડૂતો માટે મોટું સંકટ. તાપી જિલ્લાના ઉચ્છલમાં કૃષિ મંડળી અને એપીએમસી ખાતે ખાતર લેવા ખેડૂતોની લાંબી કતારો. એક આધાર કાર્ડ પર 3 યુરિયાની બેગ અપાતા રોષ. સુપરવાઇઝર પાવડરની બેગ ફરજિયાત આપતા નારાજગી. અમદાવાદની શારદાબેન હોસ્પિટલના સીએમઓને નોટિસ. ડોક્ટર અપૂર્વાને એએમસીની નોટિસ. સિક્યુરિટી એજન્સી પાસેથી દંડ વસૂલવા આદેશ. હોસ્પિટલમાં સૂતેલા સ્ટાફનો વિડીયો વાયરલ થયો હતો. સુરતમાં ઇન્ડિગોની ફ્લાઇટ ટેક ઓફ થાય તે પહેલા જ મધમાખીના ઝુંડની સવારી. સુરતની જયપુર જતી ફ્લાઇટની ઘટના. મધમાખીને ઉડાવવા માટે ધુમાડો કરાયો. ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં જ ભૂવો પડ્યો છે. કેન્ટીનની બાજુમાં ભૂવો પડતા ગાડી ફસાઈ. 4 દિવસથી ભૂવો પડ્યો છતાં કોઈ કામગીરી નહીં. વલસાડમાં કપરાડા નાસિક હાઈવે પર ખાડામાં હાઈવે જેવી સ્થિતિ સર્જાઈ છે. તૂટેલા હાઈવેના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા. હાઈવેની હાલત બદથી બદતર. રાજકોટ મહિલા કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલાએ બગોદરા લીંબડી હાઈવેના ખાડાવાળા રોડનો વિડીયો બનાવી વાયરલ કર્યો. બિસ્માર હાઈવેને પગલે ભારે ટ્રાફિક જામની સ્થિતિ. જામનગરમાં રોડ રસ્તા ભ્રષ્ટાચાર. પાર્કિંગના પ્રશ્નને લઈ મેયરની ચેમ્બર બહાર સૂત્રોચ્ચાર. મેયરની ચેમ્બર બહાર નકલી નોટોનો હાર ચોંટાડી વિરોધ. ખરાબ રોડને લઈ માતરમાં ધારાસભ્ય અને કાર્યકર્તા વચ્ચે તૂતુ મેં. ખરાબ રોડ વિશે ધારાસભ્ય કલ્પેશ પરમારને કહેતા તેમણે જવાબ આપ્યો કે રોડ શું મેં તોડ્યા છે. દ્વારકાના વાડીનાર ચેટી પર ઊંટ તણાઈને આવ્યા. ભારે વરસાદ બાદ સિંગજ ગામેથી ઊંટ તણાઈને આવ્યાની માહિતી. વાડીનાર પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી. દાહોદમાં સ્મશાન જવાના રસ્તાના દબાણથી અંતિમ વિધિ માટે જતા લોકોને હાલાકી. તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા રોષ. વલસાડના કપરાડા તાલુકાના ગાડવી ગામે અંતિમ ક્રિયા માટે સ્મશાન ભૂમિ નહીં. ગ્રામજનો ખુલ્લામાં અંતિમ ક્રિયા કરવા માટે મજબૂર બન્યા. જૂનાગઢના ભેસાણની અમર સ્કૂલમાં 20 થી વધુ બાળકો સાથે 2 શિક્ષક દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. હિરેન જોશી અને કેવલ લાખનોત્રા સામે ફરિયાદ. સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા બંને શિક્ષકોને છૂટા કરાયા.